આજ કામમાં મોડું થઈ ગયું ને છોકરાઓ મને નવરી ન થવા દેતી અને ઓફિસે જવાનું કેટલું આમાં મોડું થાય છે. આજ મીટિંગ છે. છર કાંઈ ન બોલે ને તો સારું છે. ઓલાને કીધું તું મેં તું પડી જે ડુંગળી લઈ જાય. માને કોનું? મારે એનતે જવું પડ્યું. ખાવું હે પોતાને લેવા મારે જવાનું. ડુંગળી કેવી છે કાંઈ સમજાતું નથી. હળી આઉચ. એ આંધરી આ દેખાય છે કે નથી દેખાતું? રોડ આમ છે અહીંયા નથી. એ આંધળી તને અહીંયા રોડ ઉપર હાલાય અહીંયા નો હાલાય. કોકને સાઈડ દેવાય આમાં. આમ નીકળી ગઈ છો તે બંટી બંડીડો થઈને. બંટી બંગડીના હગીલી મારે આજ મીટિંગ છે ને મારે ઓફિસે જવું જરૂરી છે. તે તારી મીટિંગ છે માં કોકના ટાટિયા છે ને ભાઈ છો તું. પણ મેં તને થોડું કીધું છું રસ્તામાં આવ. રસ્તામાં હું અહીંયા ઠેઠા રોડના કિનારે હાલતી હતી. તો તાર ટાંગો તો ભાંગો નથી ને. આ જો તો લાગી ગયું દેખાતું એટલું તો લાગતું જ હોય એમાં કાઈ ન થાય. એવા તો કેટલાઓને અડાડી દઉં છું. મને હમણાં શીખી સૌ નવી શીખી સૌ. તો અમારી હાટું શીખી છો તો એટલે આ રોડ અહીંયા વચ્ચો વચ્ચ અકાલવાની હોય અને ગાડી અહીંયા ઠેઠ કિનારે અકાલસ તું હે રોડ તો તારા બાપનો નથી હો. મારી ડુંગળી લઈ જે. આ વાડીએથી હજી હું ડુંગળી લઈને આવી છું. તાજે તાજી મારી ડુંગળીને હળવી એ હળી ગલી ડુંગળી છે. જરી જોતો ખરી કે ગટરમાંથી લઈને આવી લાગે રે તું રે. અરે તું એ ગમે ને ફોન કરીને તો કઈ વાંધો નથી હો. હું તારથી બીતી નથી કઈ. તો હું તારાથી બીતી નથી. તું તારા હોય એટલા ને બોલાઈ લે હાલ તો. એ હોય એટલા નહીં. મારે તો મારો ધણી તને કાપી છે ખાલી. હે હા કરતર એને તને ખબર નથી ક્યાં લગી આંબી જાય છે. ભલે ને જ્યાં લગી આંબી જાતો અહીંયા લગી મારે શું લેવા દેવા. કરતા ધણીને ફોન કર. હે કર. એ તું કર પેલા પછી કરીશું. તું પેલા કર. રે હું હમણાં એક જ જણાને ફોન કરીશ ને. આમ જો તારી ગાડી ઊભો ઉભાથી લેવાઈ એ ભાઈ તું મારી એમાં કઈ મેં કઈમાં મારું ઓફિસ. અરે ના કા ફાટી પડી મારાથી. હે એ તારથી કોઈ બીતું નથી હો. ભલે અત્યારે મારે જરૂરી કામ છે એટલે રે તને કહું ફોન તું મને જવા દે ભાઈ. હવે ફોન કઈમાં તું મને જવા દે. એ હાલો એક તો તારો વાક છે અને તું મને કેસ કા. એ હાલો ખુશિયા. હા વર્ષા બોલ. એ હું તને એમ કહેતી હતી કે મારે કહીને રોડ ઉપર લપ થઈ ગઈ છે. આપણે ઓલો મારા ઘરનો કિનારો નથી. હા અહીંયા આઈ તો મારે હે ને મોટા પાયે લપ થઈ ગઈ છે. તારે એ મોટે પાયે ભલે થાય અને ઈ ખોટી છે અને કાઈ થયું નથી. આ તું કેટલી વારમાં આવાસ? અરે જો પી કે હમણાં બધાને લઈને આવું. આવાસ તું આજ તો એને સમજાય ને બતાવી દેશે ની ગાડી ઉપર લેવી છે. અરે હમણાં સમજી જ રહ્યો લાવી આવ જલ્દી. હા એ તું ગમે એને ફોન કરી હો. હું હમણે ફોન કરું છું. હમણે બરકાવું છું. હું મારા છોકરાને ને મારા ધણીને. કર ફોન કર. અરે તું હમણે તું હું સમજે તું મને. એક તો વાક છે ને પાછો મારી સામે હોશિયારી ની થાતી. સમજે છું. તું શું સમજે? મારે કાગળિયાની ખાસ જરૂર છે. મારે ઓફિસે જવું જરૂરી છે. તને કીધું. અરે મારી ઓફિસ ની એક બેન ત્રણ. એ હાલો. હા બોલો. એ તમને કહું છું અહીંયા જરીક ઓલે ગાંડી બાઈ છે ભટકાઈ ગઈ છે. એ ગાંડી કેને કેસ? તે ગાંડી જેવી તો લાગે. તું ગાંડા જેવી લાગશો એટલે તમારો રસ્તો રોકેસ. તારો રસ્તો મેં નતો રાખ્યો. તું અહીંયા ભટકાણી હતી. હું નથી ભટકાણી તને. જો મને ઓફિસમાં રજા મળી ને તો મારી જેવી કોઈ ભૂંડી નથી હો. હા ઈ કલ્લે જે જાને હવે. જો મને ઓફિસે એમ કહી દઉં ને તને નથી રાખવી. ફોન ચાલુ છે વાત કર પેલા. એ તમે અહીંયા આવો તો જરીક. હાલો હમણાં આવ્યો. હું થયો? એ સોસાયટી છે ને એક કહું છું તો ખરી એક પાગલ ઓરત ભટકાઈ ગઈ. એને રસ્તામાં તગડી નાખ. તગડી મેલવાની ક્યાં વાત કરો છો તમે? એ મને પકડી રાખી છે એને. તો હમણાં આવું છું હાલ તો. એ હા અને જો પડેલાની ફાઈટ એક ને ચિત્રમાન ધાનકરી ન્યા પૂગી જાયજો. એ હા ઘડીક ખાઈ હમણાં આવે જ છે. આવવા દે. એ તું બીવાની વાત કરમાં તું મને હું હજી તને કહું છું મને જવા દે. હું તને હજી કહું છું. હવે તો જવાનું થાતું નથી. હવે બાજવાનું જ થાય. અને તારી ગાડીને ચાવી લે. એ તું સાવી હટતી નહીં હોય તું. અરે તારી ગાડી ને બાડી બધું હમણાં કા કરી દઈશ હમણાં મને આલી વાડીમાં. લેવા દે. લે તું સાઈડમાં મને લે. અરે લઈ લેને તો. તારી સાઈડમાં લે. એ મારી ડુંગરી. હવે તારી ડુંગળી ગઈ એસીન માથે ખજૂરની ભેસી. હું એસીન મેસીન દેસી રે તું રે. હવે આ ગાડીનું શું કરું? મારે ગાડી મારી જેવી ગંધારી થઈ ગઈ યારી. હું 10 દિયે આવશું, ગાડી બિચારી મહિના દિયે નહીં છે. એક આઈડિયો હે મારી પાસે. મારી વાલ બેનનો છે ને મેકઅપ આમાં સોંપડી દઉં. આ હું ચેકલા આય હાલ ગાયો ઊભો થા. પણ ક્યાં હે? તું હાલ લે બધું. પણ હું હે પણ એ ઓલી વર્ષાનો ફોન આવ્યો તો. પણ હું કામ હે? નાલે બાકાજી કે બોલી ગઈ બાજારો થઈ ગયો હાલ ગાયો. બાકાજી કી થઈ ગઈ? આજ તો
સમજી જ લેવું છે બધા હેરો સમજી પણ આ લેવાના ઠૂઠું આગું રહી ગયા માથા માર દેતી અરે આનાથી તો એને તું જો એને સોયત્રા કાઢ નાખવા તું જો એને એમ જો તું એની આનાથી એના સોતરા કાઢવા આમ તો હાથી બધા આનાથી કાઈ ન થાય આને અમે એટલે બળિયો લઈ લે પણ તું હાલ ગયા ઊભો થાય પણ બળિયો તો લઈ લેવું પણ પછી એને મારશું કેમ આપણે એ હું શું તું હાલ લે તું હાલ તું સમજી જ લેવાનું થાય મને એક બાજુ ગાડી રાખવા દે તું તારી જેવા કેટલા હટાઈ જા આયા મારી પાસે લાયસન્સ નથી હવે અહીંયા બસ હવે અહીંયા એક તો રોડની કિનારે હકારતી હતી હજી કેટલીક સાઈડમાં રાખવી છે હે હું શું કહું છું હજી આપણા બેયના હગાવાલા કોઈ આવ્યા નથી તાર લગે આપણે બેહી નિરાતે વાતો કરી નીરેતે વાતું મારે કરવાનો ટાઈમ નથી તું સા મંગાવી દેતી હોય ને તો સા મંગાવી દે પછી હું બીજા તમે ક્યાં દીઓ એ ઈ તારે હું કામ હું જ્યાં રહેતી હોય ને તો કોણ તાકી આ એ તારાથી મારા બેનને ગાડી કેમ અડાડાય તારે મારી બેન આરે લપત કેમ કરે હું હે બોલ આ તારી બેન છે આ 1.5 ફૂટની ગટકી આ મારા એ બોલવામાં શબ્દ તારા ભાઈ છે એમ કે આ જોયું હે ને એ ઈ તારું રહ્યું ને હા મને આવા તારા બંબુડાને તો એસીન માથે ખજૂરની પેસ્તી કરી નાખું હો એ આ રાધા છે હો એમ સમજજો આય ખુશી આવી જાય બાધા એ બાધાની હગી ના લંબુ આ લંબુ જેવો વાવડો હું લઈને આવ્યો તું હું લંબુ છું એટલે લંબુ જેવો વાહડો લઈને આવ્યો પેલા કાક ખાઈ નહીં જા ખાઈ નહીં કાક હજી કઈ ખાધું નથી આ નો હાલે હાલે તો તારે કેવું ભાઈ એટલે ઈ મારો ભાઈ છે હો એની યાર હે ને આમ જેમ ફાવી એમ વાત નહીં કરવાની હા તારો ભાઈ છે ને એટલે જ તારી જેવો પાત્રો હોટા જેવો છે એમ ને હે આ બેન તું મને માર એ અમારી શરીર ઉપર ન જાવ બાકી અમારે આમ તાકાત કેવી છે ખબર હે અમે હાથીને પાડી દઈએ એવા છીએ એ તાકાતની હગીની હજી તે મને જોઈ નથી તારી જેવી ને દહને તો મેં હાઈટ્યું છે ને માર્યું છે તારા જે હા. સોટલો ભગાવીને આમ તો આમ ઘા કરી દો એટલે સાની મુની અને આને ગટક્યું નું તો કાઈ ન આવે એક ખાલી આમ કરું ને તો ઉડે ઈ. અને તમારી જઈને જ મેં ટચલી આંગળીએ ઘા કરી દઉં બેન તું મને ટચલી આંગળી ઘા કર હા. કરો. એટલી તારામાં ઓકાત કરું હા. એ ભાઈ હું અત્યારે તને દે. હું એમ કહું છું તને 50 રૂપિયા દઈ દઉં છું મને અહીંથી જવા દે શેના 50 રૂપિયા ના ના હવે તો રિશ્વત વાળા હી ગઈ અમે હા દવાના દઉં છું 50 રૂપિયા હું ડુંગળી લઈને હાલી આવતી હતી તો એને રોડ ઉપર ગાડી અકાળવાની હોય કે કિનારા ઉપર એના ઉપર નો કાલે એ તો રોડ તારા બાપ નો નથી હો સમજી લેજે હું જાતી નહીં, તારા બાપ નથી જતી ના હો એ 1.5 ફૂટની કટકી તું તો આગી જામ ના તાર ઉલારીને નાખી દે હમણાં એ ભાઈ તું આમ વયો જા એલા એને એ જ રેજે એમ કહું એટલે સને હું તને સમજાવું છું એમ સમજી લે જો મારો ધણી અહીંયા આવી ગયો ને મારો છોકરો ની એટલે તારી ગટકી ને તો આમ એ એનું ઓય. કાઈ નો આવે સમજો એનું કાઈ નો આવે અને એને ધણીને ફોન કર્યો છે એનો છોકરો ને એનો ધણી હજી ન થાય એ આવશે ને તો 1 મિનિટ થાહે મને તો લાગે કે દારૂ પીવો અટકાઈ ગયો મને એવું જ એ લાગે દારૂ પીતો હોય ગમે પીતો હોય તારે હું કેવા લેવા જ દેવાય હે એ તું મારી ગાડી ઉપર ગાડી રાખતી નહીં હો તું મારી ગાડી ઉપર રાખવાની તારી ઓકાત નથી હોય એમાં બધે સિંદરા બાંધ્યા છે ઠૂઠું મેલ દે પેલા તું એય તું ઘડીક વાર હા કયું ની આમાં મામા મંડાઈ પડી હો મને લાગે આ હજી નો આવ્યા ને આવડ્યો આ મારી હારી મીટિંગ માં મારે મોડું થાય છે હજી નો આવ્યા લે એ નો આવે નહીં આવે હવે શું કરવાનું છે કેટલા પૈસા દેવાના છે બોલો 5000 દેવા હે તો જ જાવ 5000 નહીં મળે તને પિંડી ના દેવા જોઈએ આ બેન એટલે તને લાગ્યું છે હું આમાં હું ખોટી મગજમારી કરે તું આને સંભાળ લઈ જવું જાવ છું એ હું છે ઓલા આ કેવો ગયો આ હે ને એ ફાટલો છે બીકણીનો હું આવ્યો ને એટલે આટલા કે અમે કઈ તમારાથી બીતા નથી હા હો આવ્યો જો મોટો આવ્યો તો હું છે બોલો હું છે ભાઈ તમારે શું છે બોલો તમારું છે બાઈ વાર લપ નહીં કરવાની હો ભાઈ હે છોકરા હે તો અમે શું કરી બે બાયું હે તો હે હે બે બાયું બે બાયું હે અરે એમાં તમારી બેય જોયું આ તમારો ધણી આ જો તારો ભાઈડો ખુલાસો કરે હે તમારી બેય ની વાત કરું તું ક્યારે એ તમે મારી હારે આની હારે બાંધવા આવ્યા છો કે મારી હારે બાંધવા આવ્યા છો અરે. ઘરે તો મારી હારે મગજમારી કરો છો અરે આની હારે કેમ મારો ખુલાસો કાઢો છો તમે હે આ તમારો ધણી એ તમારી બેય ની વાત કરું હું એટલે કેવા હું માંગસ તું અરે તમે હે ને હવે એમ કર શીખો. હું તમને કહું ને એમ કરું મારા ધણીને મારો ને મને જવા દો ભાઈ 5000 રૂપિયા લેવરાવી દઈશ તો મારે હા પાંચ નહીં મારા પાટા પિંડી ના હે આ ધણી આ સવાલ બોલ્યો ને આપી દે હાલો ઈ 200 300 નો હાલે 500 રૂપિયા જોઈ હું તમે નબળા સમજો આવે તમે કેટલા ને દઈ હી હા તો દિયો પેલા મોઢામાંથી આ ફાકી થૂકીને વાત કરો ભાઈ હો આમ નો મજા આવે આ લાવો 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 અને આઈ લાવો હું તા લાગી ગાડીની ચાવી નો મળે ભાઈ હવે જાવ બે રાજી થઈને હવે મોટ કરો આ જો તારો ભાઈડો અને આમ જો બીજી વાર છે ને
આવા કે આ કરતા નહીં ને મજા નહીં આવે હવે કે મને ભટકાતી નહીં એટલામાં અને આમ જો કઈ જવું તાર ભાઈડા તારા હાથ ભાઈડા રાખજે, એને- બીજી વાર કે ભેગી થતી ને હાલ. તું જા આવું હાલ. તમે જાઓ હું આને જોઈ લઉં તમને જોઈ લઉં આમ હવે. જો એ તું જા એમ કીધું ને માર ધણી આરે લોદે કરવા દે મને આ ડુંગળી લેતી આવજે. આલે તમે હું- ગાડીની ચાવી લે એ! તમે હું પછી એને પૈસા દીધા એ ભટકાડ્યું એ ના તમે હું એનામાં હારી જોઈ ગયા તે ગાડી ભટકાડી કે ન ભટકાડી એટલે ભટકાઈ એટલે તને હું મારે મારવા દેવી એ પૈસા દેવાની જરૂર નથી મારો છોકરાને ખબર પડી ને ઊંટ પાવન તમને કરી નાખશે હા મારે છોકરાને જો ખબર પડી ને આ વાતની કે તમે છોકરીઓને પૈસા દીધા છે એટલે તમે તો ગયા જ એમ જ સમજવાનું ને તો તને ઉત્પાદન કરી નાખે એમ છે એ એની ઓકાત નથી ને કોઈની ઓકાત નથી મને ઉત્પાદન કરવાની હો આ તો મેં તને રાખી છે એટલે એમ કેતું કે તને બચાવી મેં એ જો છે ને હું ઓફિસે જાઉં છું અને મને છે ને તમે ફોન કરતા નહીં અને હું ઓફિસે નથી વહી જાઉં છું મારા બાની ઘરે સમજી ગયા તમે તને બચાવી એમાં બસાવીને એને પૈસા દેવાની જરૂર હું હતી એટલા હે કી બાબતે તમે પૈસા દીધા તે ભટકાયું પૈસા નો દેવા પડે હાલો જાવ હાલો તમારે એને નો હાલે મારે મારા હારે લે ગટકીને પૈસે દેખીને પૈસા દીધા લે માર શું કરે હું થયું અરે અરે દીકરા તું આવી ગયો હારું કર્યું કા? તારા બાપો તો જો હા એને હું કર્યું અરે ઓલી બે બાઈને દેખીને ફીટી ગયા બાયું હા? બાયું હતું કે છોકરીઓ હતી એક છોકરી હતી એમાં એક બાઈ હતી હેઠો પૂરેલી હતી હે હા એટલે હું થયું અરે એને 5000 કાઢીને દઈ દીધો હા અને એને કઈ લાગ્યું નથી એ લઈ ગઈ ને હા 5000 દીધા 5000 દઈ દીધો અને મને છોકરા ખોટી કરી મારે ઓફિસે જવાનું કેટલું મોડું થતું હતું હા? મારે મીટિંગ હતી હવે મારી મીટિંગ નું ઓફિસ નું કરવું હું હવે અરે પણ એને 5000 આપ્યો તો તે કાચ્યો નો ભાંગ ના ખાય વ્યવહાર થઈ જાત વાત ઈ વાતે તારી હાસી છો હા. મારી હારીને આઈસ્કલે ભટકવા દેજો ઈ- આઈસ્કલે તો ટાંગામાં માર્યું છે અને આઈસ્કલે તો આખી જો ન હે, માથે હે. ચડાવી દઉં ને હા, તો હું- મારામાં કાઈ નહીં માથે ચડાવી દેવી હા માથે ચડાવી દેવી છે એ ગઈ કી બાજુ છોકરી હાલ તાર બાપાને થોડો ઘરે જઈને દારો દઈ દેજો આ એને દે પછી છોકરીઓ કી બાજુ ગઈ હે છોકરીઓ એમાં એક છોકરી તો હારી છે હે હા આ તો હું હમણાં વાત કરી આવું હાલ.